गुजरात के वडोदरा में नॉनवेज मार्केट को सील किए जाने का मामला सामने आया है। वडोदरा में वार्ड नंबर 13 स्थित नॉनवेज मार्केट को कॉरपोरेशन द्वारा सील कर दिया गया है। कॉरपोरेशन की कार्यवाही उस वक्त हुई जब बार बार नोटिस दिए जाने के बावजूद पिछले 10 वर्षों से दुकानदारों ने टैक्स के पैसे जमा नहीं किए। आज वडोदरा महानगरपालिका वहीवटी वार्ड नंबर 14 વિસ્તારમાં આવેલ મોગલા મટન માર્કેટ ખાતે વર્ષોથી તેઓને વેપાર અર્થે ઓટલાઓ ફાળવણી કરવામાં આવેલ હતી। તેઓને મૌખિક તેમજ લેખિત વારંવાર નોટિસો આપવામાં આવી। છેલ્લા 10 વર્ષથી અંદાજે 15 થી 20 વખત મૌખિક નોટિસ તેમજ રૂબરૂ પણ તેઓને માર્ગદર્શન આપી સમજાવવામાં હતી। તેમ છતાં પણ કોઈ પણ વેપારીઓ દ્વારા નિયત કરવા લાગત ફી ભરવામાં ન આવતા આજ રોજ મોગલા મટન માર્કેટને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે। ટોટલ 21 દુકાનો છે, જે પૈકી એક જ દુકાનદારે નિયત થયેલ લાગત ફી ભરેલ છે। બીજા અન્ય તમામ વેપારીઓની બાકી છે લાગત ફી। જ્યાં સુધી તેઓ નહીં ભરવામાં આવે લાગત ફી ત્યાં સુધી માર્કેટ બંધ રહેશે। ટોટલ 70 થી 80 લાખ જેટલી લાગત હશે, વ્યાજ સાથે ટોટલી। ફક્ત એક દુકાનદાર માટે ઓપન થશે, એક એમને એલોટમેન્ટ અલગથી જગ્યા કરવામાં આવશે અંદર। એ સિવાયના તમામ અન્ય ઓટલાઓ સીલ રહેશે।